વડોદરા શહેરમાં પ્રદૂષણ મુક્ત અને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ વેગ મળ્યો છે. વધુ 20 ઈ બસોને મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય મંત્રી મનીષા વકીલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. અગાઉ 30 ઈ બસો કાર્યરત હતી, જેથી હવે કુલ 50 ઈ બસો નાગરિકોની સેવામાં દોડતી થઈ ગઈ છે. ઈ બસને મળતા સારા પ્રતિસાદને પગલે ગયા મહિને 2 લાખથી વધુ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો. 5 થી 30ના ભાડામાં ક્લીન અને ગ્રીન પરિવહનની સુવિધા મળી રહી છે. આગામી 2 મહિનામાં વધુ 30 ઈ બસો શરૂ કરવાની યોજના છે. ગ્રામ્ય અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સુધી પણ આ સેવા વિસ્તારવામાં આવશે. 20 ઇલેક્ટ્રિક બસેસનું ઉદ્ઘાટન થયું છે. અગાઉ 30 બસેસનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને આવતા 2 મહિના પછી અમે હજી 30 બસેસનું ઉદ્ઘાટન કરવાના છે. જેથી કરીને આપ જોઈ શકો છો કે ફક્ત 5 રૂપિયાથી 30 રૂપિયાની લો કોસ્ટમાં ક્લીન મોબિલિટી, ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક મોબિલિટી અમે સિટીને આપીએ છીએ. બહુ પોઝિટિવ રિસ્પોન્સ આવી છે. લગભગ મહિનામાં જ 29 લાખ પ્લસ અમે ઇન્કમ આવી છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં વધારે ઇન્કમ આવે અને ઇન્કમ બીએમસીને પણ સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય. પણ અમે ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો, સ્ટુડન્ટ્સ બાય એન્યુઅલ અને એન્યુઅલ પાસીસથી આ ટિકિટિંગ પ્રક્રિયામાં પણ એક સુવિધા લાવી શકાય એ રકમની તૈયારી છે. આવનારા દિવસોમાં વડોદરા શહેરથી વડોદરા ગ્રામ્યનું લગભગ 20 થી 25 કિલોમીટર સુધી આ સેવા આપવાના છે, જેથી કરીને વડોદરા ગ્રામ્યના લોકોને પણ સુવિધા થાય અને શહેરના લોકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરવા જાય એમને પણ સુવિધારૂપ થાય એવા રીતની તૈયારીઓ છે. આજે વડોદરા ખાતે બીજા સ્લોટની બસનું આજે લોકાર્પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં આને લોકો લાભ પણ લઈ રહ્યા છે. લગભગ 2 લાખ જેવા લોકોએ ગયા મહિને પણ લાભ લીધો છે. ખૂબ અભિનંદન આપું છું કોર્પોરેશનની ટીમને અને આપણા આભાર વ્યક્ત કરીએ છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી કે ગ્રીન સિટી, ક્લીન સિટી, સ્માર્ટ સિટી કોન્સેપ્ટ છે, એમાં ઈ બસ લોકાર્પણ આજે થઈ રહ્યું છે. ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી ન્યૂઝ, વડોદરા.